મેક્સિકોનો ડ્રગ લોર્ડ એલ મેન્ચો માર્યો ગયો છે. અમેરિકાએ તેના માથે આશરે 136 કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તેણે ક્યારેય પણ દારૂ નથી પીધો, પરંતુ અમેરિકન લોકોની નસોમાં ફેન્ટાનિલ અને કોકેનના ઝેરથી ભરી દીધી છે. તેના મૃત્યુ પછી આખા મેક્સિકોમાં હિંસા ફડકી ગઈ છે અને આગજનીના સમાચાર આવી રહ્યા છે. નમસ્કાર, હું છું સમીર. આખરે અલ મેન્ચો કોણ હતો, તે કેવી રીતના માર્યો ગયો અને તેના પછી મેક્સિકોના ડ્રગ સામ્રાજ્યનું શું થશે, બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. અલ મેન્ચોની ડ્રગ માફિયા બનવાની કહાની કોઈ ફિલ્મ વિલનથી ઓછી નથી. 17 જુલાઈ 1966 ના રોજ મેક્સિકોના અગ્યુઇલિલા શહેરના એક ગરીબ પરિવારમાં અલ મેન્ચોનો જન્મ થયો હતો. માતા પિતા એવોકાડોના ખેતરમાં મજૂરી કરતા હતા. ભણતર છોડીને તે પણ એ જ કામ કરવા લાગ્યો. ગરીબીમાંથી બહાર આવવા માટે તે અમેરિકાની બાજુમાં આવેલા તિજુઆના શહેરમાં ગયો અને ડ્રગ્સના વેપારમાં જોડાઈ ગયો. 1992માં ડ્રગ તસ્કરીના આરોપમાં તેને અમેરિકામાં 3 વર્ષની સજા થઈ. 1997માં મેક્સિકો પરત આવ્યો અને પોલીસમાં જોડાઈ ગયો. પોલીસની નોકરી કરતા કરતા અલ મેન્ચો ડ્રગ માફિયાઓ સાથે જોડાતો રહ્યો. પછી નોકરી છોડીને મિલેનિયો ડ્રગ કાર્ટેલમાં જોડાઈ ગયો. ડ્રગનો વેપાર વધારવા માટે તેણે રોઝાલિન્ડ ગોન્ઝાલેઝ નામની છોકરી સાથે લગ્ન કર્યા. ગોન્ઝાલેઝ પરિવાર પણ ડ્રગ્સનો ધંધો કરતો હતો. 2010ના દાયકામાં અલ મેન્ચોએ પોતાની અલગ ગેંગ બનાવી, CJNG. આ ગ્રુપ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. સાથે જ હત્યા, એક્સટોર્શન, કિડનેપિંગ, તસ્કરી જેવા ધંધાઓમાં પણ સામેલ છે. અલ મેન્ચો વિશે ઘણી રસપ્રદ વાતો પણ છે. જેમ કે અલ મેન્ચો પોતાના દુશ્મનોને ક્રૂર રીતના મારી અને તેના મૃતદેહને જાહેર જગ્યાએ લટકાવી દેતો હતો, જેથી લોકોમાં ભય પેદા થાય. કુરિયર જર્નલની 2019ની રિપોર્ટ મુજબ કામમાં કોઈ ભૂલ ન થાય તે માટે અલ મેન્ચો પોતાને ન તો ડ્રગ્સ લેવડાવતો હતો અને ન તો ક્યારેય પણ દારૂ પીતો હતો. તેને મરઘાની લડાઈ કરવાનો શોખ હતો, તેથી તેને લોર્ડ ઓફ રોસ્ટર્સ એટલે કે મરઘાનો બાદશાહ પણ કહેવામાં આવતો હતો. હવે જાણીએ કે આખરે એલ મેન્ચો પર અમેરિકાએ